ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં રેકોર્ડ બ્રેક પરિણામ હાંસલ કરનાર ધ સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓને ધોરણ 10માં નવી સિદ્ધિ અને નવા સોપાનો હાંસલ કરી નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. ધ સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સમીનબેન અને બીજા શિક્ષકોની ટીમે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વાલીઓમાં જગાડેલી શિક્ષણ હાંસલ કરવા માટેની સજાગતાના પરિણામ સ્વરૂપ એંગ્લોનું પરિણામ ગૌરવવંતું બન્યું છે. આ ગૌરવશાળી પરિણામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી ખિદમતને લઈને સુરતના મુસ્લિમ સમાજ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી છે. એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સતત નવા સોપાનો સર કરી રહી છે. હવે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડવાની દિશામાં અવિરત અગ્રેસર બની રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ SSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના જાહેર થયેલા પરિણામોમાં સુરતની પ્રતિષ્ઠિત ધ સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફૈઝ AA ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 97.3% આવ્યું છે, જેમાં A ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ વિદ્યાર્થિનીઓમાં બાગિયા મરિયમ મુસાજી 99.21%, કાદરી રદા ફાતેમા મોહમ્મદ રઝા 99.21%, ઝરીવાલા મુબશિરા મોહમ્મદ અનવર 98.46% અને લાકડાવાલા મારિયા અરશાદ અહેમદ 98.36% સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 24 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે.